નાઇટ્રોજન મિક્સ કરીને ભરવામાં આવે છે. આ એકવાર યુઝ થઈ ગયા પછી ફરી બીજી વાર યુઝ થતો નથી, કારણ કે એકવાર આને ઓપરેટ કરશો તો ધીરે ધીરે એનો ગેસ લીકેજ થઈ જશે અને ખાલી થઈ જશે. એકવાર ઓપરેટ કર્યા પછી બીજી વાર એને તમારે જે બી જ્યાં પાર્ટી હોય એની જોડે મેન્ટેનન્સ એને પ્રોપર કરાવીને જ મૂકવો. જે આપણે અંદર જોયો તો એનું પ્રેશર ડાઉન હતું, આનું પ્રેશર ગ્રીનમાં જો આ વચ્ચે આ જો ગ્રીનમાં હોય ને તો એક્સ્ટ્યુશન લાયક છે, આપણે ઓપરેટ કરી શકીએ. હવે પેલો હતો એ રેડમાં હતો, આ ડાઉન પ્રેશર, એટલે એની અંદર નાઇટ્રોજન નથી. અગર ડાઉન રેડ થઈ જાય બિલકુલ રાઈટ સાઈડ જતો રહે તો એ પછી ઓવર પ્રેશર છે. ઓવર પ્રેશર હોય તો પછી એ પણ આપણે હેઝાર્ડ છે એક જાતનું. તો આપણે વોટર ટાઈપ CO2નું લાઈવ ડેમો કરીશું. એ પહેલાં રાજદીપભાઈને આપશું જે તમને પ્લાસ્ટિક હુકમ પછી આપણે ફાયર બ્રિગેડમાં કઈ રીતના કોલ કરવો, જે આપણે આગ લાગી હોય અને જે અમારા નંબર છે એના વિશે જાણકારી આપશે તમને. નમસ્તે બાળક મિત્રો. આપણે આગ લાગે તો પહેલાં તો શું છે કે આપણે મોટા બધા માણસ છે એમને તો આપણને થોડી ઘણી ખ્યાલ હોય કે આપણે શું કરવું. આજે આપણે જે કાર્યક્રમ છે એનો મેન ઉદ્દેશ્ય શું છે કે બાળકોને ખબર પડવી જોઈએ. આપણને તો નોલેજ છે, આપણે તો યુટ્યુબમાં બી વિડીયો દેખીએ છીએ, ફેસબુકમાં દેખીએ છીએ, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણે બહુ બધા વિડીયો દેખીએ છીએ. પણ બાળકોને નોલેજ હોવું જોઈએ, બેઝિક નોલેજ, કે આપણી સ્કૂલમાં જે ફાયર એક્સ્ટિંગ્વિશર છે તેને કઈ રીતે યુઝ કરવાનો, અને આગ લાગે કે કોઈ બી ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કાર્યક્રમ આવે તો એમાં આપણે શું કરવું. દાખલા તરીકે ભૂકંપ આવે તો આપણે શું કરવું. આપણા ગુજરાતનો એક બનાવ બની ગયો છે, બહુ દુઃખદ ઘટના, સુરતમાં તક્ષશિલામાં સ્કૂલમાં, કે જે બાળકો ટ્યુશન ક્લાસમાં કે જે બાળકો ઉપરથી નીચે પડતા હતા અને એ સૌથી મોટી ઘટના થઈ છે આપણે ગુજરાતમાં. હવે એ ઘટનામાં બાળકોને જો નોલેજ હોત તો બાળકો બચી શકતા હતા, ફૂલ ચાન્સીસ હતા બાળકો બચી શકવાના. કેમ કે પહેલા માળ સુધી ફાયર બ્રિગેડની સીડી પહોંચી ગઈ હતી અને એક જ માળ ખૂટતો હતો. હવે બાળકોને જો કંઈ નીચે ઉતરવાનું એવું કશું હોય અને કંઈ રસ્તો કે કશું હોય નહીં આપણી પાસે, સીડી જ્યાં હોય ત્યાં આગ લાગી હોય તો આપણે શું કરવાનું. એકબીજાના પેન્ટ કાઢીને ચેન બનાવીને ઉતરી જાઓ તો બધા બાળકો બચી જતા. બીજી વસ્તુ કે જ્યાં આગ લાગી તો લોકો એ જે બાળકો હતા આગથી નથી મર્યા, એ લોકો ધુમાડો અંદર જવાથી શ્વાસ રૂંધાવાથી મર્યા છે. તો જ્યારે બી આવી બાળકો આગ લાગે તો આગનો જે ધુમાડો છે ઉપર તરફ જાય, એટલે આપણે બાયણું, આપણને દિશા ખબર હોય, દરરોજ સ્કૂલમાં આવતા હોય ક્યાં જગ્યાએ બાયણું છે તો આપણે નીચે ઊંઘી જવાનું, અને સ્વિમિંગ કરતા હોય કૂતરું કઈ રીતે ચાલે એ રીતે નીચે ચાલતું બહાર નીકળી જવાનું, જેથી આપણા નાકની અંદર ધુમાડો ના જાય, શ્વાસમાં આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ના મળે અને આપણે બેભાન ના થઈ જઈએ. આપણે બેભાન થઈ જઈશું તો આપણે મરી જઈશું, આપણે મરી જઈશું. એટલે આપણે બચવા માટે આગ લાગે તો ધુમાડો ઉપર જતો આપણે નીચે નમી અને બહાર નીકળી જવાનું. પછી બીજું કે ભૂકંપ કે એવો કોઈ બનાવ બને, આપણે ગુજરાતમાં આવે છે ભૂકંપ અવારનવાર, એવો કોઈ બનાવ બને તો આપણે શું કરવાનું કે એકબીજાને ભાગવાનું નહીં, એક જગ્યાએ બાળકોએ ભેગા થવાનું, અને જે બીમ હોય, કોલમ હોય એની અથવા તો કોઈ ખૂણો હોય ખાલી ત્યાં આપણે બેસી જવાનું. ભાગી કરશો તો એકબીજા નાના બાળકો એના ઉપર એમ નીકળી જાય બાળકો, એમાં બી કેઝ્યુલિટી થવાના ચાન્સીસ છે. એટલે આ બધી આપણે જે બેઝિક નોલેજ છે ધ્યાનમાં રાખવાનું. પછી ઇમરજન્સી એક્ઝિટ હોવું જોઈએ ખરેખર, અને આપણે તો સ્કૂલમાં બી હોય જ છે કે બારી હોય અને ઓપન બારી હોય તો આરામથી બાળકો દરવાજા ગાડી આગ લાગે તો ત્યાંથી બહાર નીકળી શકે છે. એટલે આ બધી વસ્તુનું બાળકોએ ખાસ ધ્યાન રાખવાનું. અને મેન શું છે કે આપણે સાફ સફાઈ કરતા હોઈએ, આવો કચરો બારતા હોઈએ તો વધારે માત્રામાં કચરો એક જગ્યાએ ભેગો કરીને નહીં બાળવો, થોડી ક્વોન્ટિટીમાં કચરો ભેગો કરવો અને એને અલગ અલગ જગ્યાએ આગ લગાવી. જો વધારે ક્વોન્ટિટીમાં આગ હશે અને જો મોટું સ્વરૂપ ધારણ કરી લેશે, નજીકમાં કોઈ ગાડી પાર્ક કરી હોય અથવા તો કોઈ કલર કર્યો હોય રિસેન્ટલી, એવી જગ્યાએ આગ લાગી જશે તો આપણે કાબૂ કરવી મુશ્કેલ બનશે. આવા આગ લાગે તો આપણે પહેલાં કોઈ બી માણસ હોય, મોટું કે નાનું, તો બધા હડબડાઈ જઈએ અને 101 નંબર પર કોલ કરી દઈએ અને ફટાફટ કહીએ આગ લાગી. પણ શું લાગ્યું? હવે આગવાળા આવે, ફાયર બ્રિગેડવાળા આવે તો શું લઈને આવે ત્યાંથી, શેમાં આગ લાગે? એટલે કોઈએ હડબડાટ કરવાની નહીં. પહેલાં તો આગ લાગે તો આપણે પહેલાં 101 નંબર પર કોલ કરવાનો અને એમને કહેવાનું કે આ જગ્યાએ આગ લાગી છે, એટલે એડ્રેસ પરફેક્ટ આપવાનો જેથી ડ્રાઈવર જલ્દી આવી શકે, બધાને પૂછવું ના પડે. પછી આપણું અહીંયા જે હાજર હોય એમનો મોબાઈલ નંબર આપવાનો અને આગ કઈ જગ્યાએ લાગી છે, ઇલેક્ટ્રિકમાં લાગી છે કે કાગળની આગ લાગી છે, કચરામાં લાગી છે, ઘરમાં આગ લાગી છે, એ બધું કહેવાનું, બેઝિક નોલેજ આપવાનું. એટલે જલ્દીથી આપણે પહોંચી શકીએ, ફાયર ટીમ તમારા સુધી પહોંચી શકે.
હવે આને ઓપરેટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં તો આપણે ડિસ્ટન્સ રાખવું હોય, ડિસ્ટન્સ મિનિમમ 3 થી 4 મીટર, અને ઓપરેટ કરતાં પહેલાં સેફ્ટી પિન ખેંચવી, સેફ્ટી પિન. પછી આ છે પ્લન્જર, કેરિંગ હેન્ડલ પકડો, પ્લન્જરને જોરથી પંચ મારવાથી ઓપરેટ થશે. અને પહેલે ખાસ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાનું કે આને પંચ કરતી વખતે તમારું મોઢું બરાબર ઉપર ના હોય, મોઢું સાઈડમાં રાખી અને પછી પંચ કરો. એના માટે હેઝાર્ડ આનું એ છે કે અગર કાર્ટિજ બાય ચાન્સ અંદર ચોકઅપ હોય તો કેપ સાથે ઉડી શકે. ઘણી જગ્યાએ એવા બનાવ બન્યા. હમણાં 15 દિવસ મહિના પહેલાં એક બનાવ બન્યો એક કંપનીમાં, જે આનું રિફિલિંગ કરતા હતા, એ વખતે આને ઓપરેટ કરતા બ્લાસ્ટ થઈ ગયો અને ફાટી ગયો. કારણ કે આની અંદર CO2 કાર્ટિજ જે છે ગેસ એટલું પ્રેશર કરે ને કે બ્લાસ્ટ થવાનો ચાન્સ છે. એના માટે આપણે બહુ ગભરાવાની જરૂર નથી. એક સેફટી પર્પઝ છે, આપણે સેફટી ફર્સ્ટ રાખવી જરૂરી છે. એના માટે મોડું સાઈડમાં દબાઈને રાખવું. તો એના માટે આપણે બંધ કરીશું. આવી રીતે ઝાડુ તરફ મારવાનું. આ છે વોટર ટાઈપ CO2, વોટર ટાઈપ એક્ટિવેશન. ઓનલી કુલિંગ મેથડથી આ સમજાવે. સામાન્ય કાગળ કચરામાં યુઝ કરી શકો છો. 9 લીટર પાણી આની અંદર હોય છે. તો આપણે દરેક સ્કૂલમાં મોટા ભાગે આ એક્ટિવેશન હોય છે. તો અમે ઓપરેટ કરતા આવીને લગભગ તો તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે ઓપરેટ કરવું. આ બાજુ હવા છે તો આ બાજુ ફાયર ફિટિંગ કરે, તો જેથી ધુમાડો સામે અપોઝિટ. તો એના માટે આપણે આને ઓપરેટ કર્યા પછી ઝાડુની જેમ મારવાનું છે. જેમ જેમ પ્રેશર રિલીઝ થતું જાય અને આગ ઉલાતી જાય એમ નજીક જઈ શકો. હા હોય છે. એમાં મોટી બધા અલગ અલગ હોય છે. જે રીતના તમને બી ક્લાસ કહેલો, બી ક્લાસ ની આવે લિક્વિડ ફાયરની અંદર તમે પાણી ના મારી શકો. કારણ કે પાણી જે એના ઉપર હલકું હોય, પાણી ઉપર તર્યા કરે. પેટ્રોલ ડીઝલ એમાં બી ક્લાસ નથી. એમાં એક કેમિકલ આગળ અને એ બી ક્લાસ આગળ. એમાં ફોર્મનો મારો કર્યો છે. જે ફાયરની ગાડીઓ, અમારી ગાડીની અંદર પણ છે હાલ ફોર્મ, જે એને સિસ્ટમથી ચાલુ કરવામાં આવે. એમાં ફોર્મ કાર્બાઇન નોઝલ અલગ આવે, પાઇપ આવે, એનું પ્રેશર એટલું મેન્ટેન કરવું પડે. તો ત્યાં ગાડી બરોડાની ગાડીઓ આવી હતી, પછી આજુબાજુ કંપનીની ગાડી હતી. બરોડા પાસે બહુ ટેકનોલોજીવાળી સારી એવી ગાડીઓ છે. એમની પાસે સ્પેશિયલ ફોર્મ ટેન્ડર છે. ફોર્મ ટેન્ડર એટલે એની અંદર ફોર્મ ટેન્ક હોય, એટલે એ લોકો ઓપરેટ કરીને આગને બુઝાવી દે. એટલે પાણી કરતાં ફોર્મ વધારે મારીને આગને કંટ્રોલ કરે. કારણ કે ત્યાં પાણીથી શક્ય આગ ઉલવાઈ હોય એટલા માટે